समय नहीं लेता जन आक्रोश यात्रा मंच पर विराजमान अपना लोक लाड़ेला विधानसभा कांग्रेस पक्ष नेता आदरणीय तुषार भाई चौधरी, अपना एआईसीसी सेक्रेटरी दक्षिण गुजरात प्रभारी श्रीनिवास जी, मुरबी करसनदास बापू, आनंद भाई, सिद्धार्थ भाई चौधरी, भाई सिद्धार्थ भाई देसाई, तापी जिला कांग्रेस प्रमुख भाई वैभव भाई, अपनी वच्चे उपस्थित युवक कांग्रेस प्रदेश उपप्रमुख भाई संजय भाई नीनामा, अनिल भाई, तमाम अपना मनहर भाई, तरुण भाई, मंचस्थ बधा ज आगेवानो अने आप सौ वडीलो भाईओ बहनों ने साथी युवान मित्रों, बे त्रण प्रश्न पूछवा छे। आमांथी टेक्स केटला लोको भरे छे? हाथ ऊंचो करजो। तो टेक्स भरता होय एवा लोको हाथ ऊंचो करो। आ बाजू आ भरे छे, आ बाजू कोई नथी भरता। अहींया अगर आ मोबाइल नी दुकान छे, मोबाइल खरीदवा जईए तो जीएसटी आपवो पड़े। सामे पेली कपડાની दुकान छे, कपड़ा लेवा जईए तो जीएसटी आपवो पड़े छे। बजारमांथी साबु खरीदवा जाओ, टीवी खरीदवा जाओ, फ्रीज खरीदवा जाओ के कोई पण वस्तु खरीदवा जाओ के कोई सारी होटल में जमवा जाओ तो बिल में जीएसटी लागे छे के नथी लागतो? हवे कहो तो केटला लोको टेक्स भरे छे? આપણે એક ગુજરાતનો વાસી, એક ભારતનો વાસી આ સરકારની તિજોરીમાં ટેક્સ ભરે છે। તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય, તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી સરકારનું બજેટ બને। એ બજેટમાંથી આ રસ્તા બને છે, પુલ બને છે, ટાંકી બને છે, ક્યાંક ગટર બને છે, ક્યાંક લાઇટના થાંભલા આવે છે કે બીજા બધા જ વિકાસના કામો થાય છે। આ પૈસા કોઈના ઘેરથી નથી આવતા, આ તમારા મારા પરસેવાના ટેક્સના પૈસા છે। એક ધારાસભ્ય તરીકે મને પગાર મળે છે, તુષારભાઈને મળે છે, તમારા અહીંના કોઈ ધારાસભ્યને, મંત્રીને કે મુખ્યમંત્રીને પગાર મળે છે, એ કોના પૈસા છે? કોના પૈસા છે? આપણા ટેક્સના પૈસા છે। તમારા ગામનો તલાટી હોય, આ પોલીસના મિત્રો છે, ટીડીઓ હોય, મામલતદાર હોય, ડીએસપી હોય, કલેક્ટર હોય કે કોઈ ગાંધીનગર બેસનારો સચિવ હોય, એને પગાર મળે છે। કોના પૈસા છે? આપણા પરસેવાના ટેક્સના પૈસા છે। આપણા પરસેવાના ટેક્સના પૈસાથી પગાર લે છે। આપણા પરસેવાના ટેક્સના પૈસાથી બજેટ ને વિકાસના કામો થાય છે। અને એ પગાર લેનારા લોકો જો આપણી વાત સાંભળતા ના હોય, પ્રજાની જે તકલીફો છે, સમસ્યાઓ છે, જે પીડા છે, જે એમનો આક્રોશ છે, એને સાંભળતા ના હોય, જોતા ના હોય, એના માટે કોઈ કાર્યવાહી ના કરતા હોય તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ કે ના ઉઠાવવો જોઈએ? આપણા પરસેવાના પૈસામાંથી રોડ બને, પહેલા જ વરસાદમાં રોડ ધોવાઈ જાય। આપણા પૈસાથી ટાંકી બને, હજુ તો ઉદ્ઘાટન પહેલા ટાંકી તૂટી જાય, બ્રિજ તૂટી જાય, મનરેગામાં ભ્રષ્ટાચાર થતો હોય, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થતો હોય, ચારે બાજુ ભ્રષ્ટાચાર થતો હોય તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ કે ના ઉઠાવવો જોઈએ? અને એટલા જ માટે ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે એમની ફરિયાદ, એમની રજૂઆત, એમની વાત આ સરકારમાં બેઠેલા કોઈ સાંભળતા નથી, તો એ અવાજને બુલંદ કરવા માટે આ જન આક્રોશ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે। અને એટલા જ માટે તમને બધાને વિનંતી કરું છું કે દુનિયાના મોટા મોટા તત્વચિંતકોએ કીધું છે કે ખોટું કરવાવાળા જેટલા ગુનેગાર છે એના કરતા મૂંગા મોઢે સહન કરવાવાળા એનાથી મોટા ગુનેગાર છે। આપણી આંખો સામે આટલું ખોટું થતું હોય, આપણી આંખો સામે આટલો ભ્રષ્ટાચાર થતો હોય, આપણી આંખો સામે આપણો અધિકાર છીનવાતો હોય, આપણી આંખો સામે બધી જ રીતની તાનાશાહી ચાલતી હોય તો એની સામે એક થઈને અવાજ ઉઠાવવો પડે।
અહીં હમણાં જેમ આનંદભાઈ વાત કરી કે દેશના બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો, આપણા મતથી સરકાર બને છે. એ સરકારમાં બેઠેલા લોકોને જવાબદારી છે કે આપણી વાત સાંભળવાની. એ સરકારમાં બેઠેલા લોકોની જવાબદારી છે આપણા માટે કામ કરવાની. એ સરકારમાં બેઠેલા લોકોની જવાબદારી છે કે બધાને સરખો ન્યાય આપવાની. ક્યાંય વધારે નહીં, ક્યાંય ઓછું નહીં, કોઈની સાથે અન્યાય નહીં, કોઈની સાથે ભેદભાવ નહીં. એ માટેના શપથ લઈને મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સત્તામાં શાસનમાં બેઠા હોય છે. પણ અત્યારે જોવા જઈએ, અમે આખી યાત્રા લઈને પહેલા સૌરાષ્ટ્રમાં શરૂઆત કરી. સોમનાથથી દ્વારકા સુધીની કિસાન આક્રોશ યાત્રા 1100 કિલોમીટર. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા કરી 1300 કિલોમીટર. ત્યાર પછી મધ્ય ગુજરાતમાં જન આક્રોશ યાત્રા કરી 1400 કિલોમીટર. અને આ દક્ષિણ ગુજરાતમાં પણ 2 તારીખે વલસાડ કપરાડાથી શરૂ કરી અને આજે તમારી વચ્ચે આવ્યા છે. લગભગ 700 કિલોમીટર ફર્યા. આ બધી જ જગ્યાએ લોકોને પૂછીએ કે પ્રશ્નો શું છે, ફરિયાદો શું છે, તો બધી જ જગ્યાએ એક જ જવાબ મળતો હતો. મારે તમને પણ એ પ્રશ્નો પૂછવા છે. જો તમારો જવાબ હા હોય તો બાપુએ હાથ ઊંચા કરાતા એવા જોરથી હાથ ઊંચા કરજો ને જોરથી હા બોલજો. આરેડ તાલુકો નવો બન્યો છે ને તુષારભાઈએ કહ્યું એમ પહેલું નામ આપણું લખાવાનું છે, તિરંગો ઝંડો લહેરાવાનો છે. તેનો સંકલ્પ, એનો અવાજ આજે અહીંયાથી આ મંડપમાંથી આખા ગુજરાતમાં જવો જોઈએ. તો પૂછું ને, મોંઘવારી વધી છે? હાથ ઊંચા કરી બંને જોરથી બોલવાનું છે. મોંઘવારી વધી છે? ભ્રષ્ટાચાર વધ્યો છે? તમારે અહીંયા આગળ ગેરકાયદેસર ખનન થાય છે? ગામે ગામ દારૂ મળે છે? પોલીસ વાળા દારૂના હપ્તા લે છે? ભાજપના જે લોકો જોડે સાયકલ પણ નથી એ ગાડીઓ વાળા ભ્રષ્ટાચાર કરીને થયા છે? શિક્ષણ મોંઘું થયું છે? દવાખાના મોંઘા થયા છે? કોલેજોમાં ફી વધી છે? રસ્તામાં ખાડા વધ્યા છે? આ ભાજપની સરકારને કાઢવી છે? આવા તો ઘણા બધા પ્રશ્નો છે જેનો જવાબ આખા ગુજરાતના લોકોએ હા આપ્યો છે. આખા આદિવાસી વિસ્તારમાં જઈએ તો 2006 માં જંગલ જમીન અધિકારનો કાયદો કોંગ્રેસની સરકાર લાવી. આજે 2026 થઈ, 20 વર્ષ પછી પણ આપણને અધિકારના પટ્ટા, એની સનદો મળતી નથી. હેક્ટરોમાં આપણો કબજો છે, બાપ દાદાના વખતથી છે, પણ ગુંઠામાં આપણને કબજાની વાત કરીને સનદો આપવાની વાત કરે છે. આખા આદિવાસી વિસ્તારમાં કુપોષણથી લોકો પીડાય છે. કરોડો રૂપિયા ખર્ચે એ આંગણવાડી બહેનોને પેલી બસો ભરવાની જવાબદારી સોંપે, ઉત્સવોને તાઇફા કરે, મોટા મોટા હોર્ડિંગ્સ ને ફોટા છપાવે, પણ આખા ગુજરાતમાં સૌથી વધારે કુપોષિત બાળકોના જિલ્લાઓની યાદી આવે તો 1 થી 10 જિલ્લામાં બધા જ જિલ્લાઓ આદિવાસી સમાજની વસ્તી વાળા જિલ્લાઓ છે. બધી જ બાજુ લોકો હેરાન પરેશાન. આખી યાત્રામાં ગયા, નલ સે જલ નહીં, દરેક ગામમાં ફરિયાદ. ક્યાંક નળ છે તો પાઇપો નથી નાખી, ક્યાંક સ્ટેન્ડ પોસ્ટ બનાવી છે તો ટાંકી નથી મૂકી. 5 વર્ષ 10 વર્ષ થયા પણ હજુ સુધી કોઈ જગ્યાએ પાણી નથી આવ્યું. ગામે ગામ બહેનો ફરિયાદ કરે છે કે આ દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થાય છે. નાની ઉંમરના છોરાઓ મોતને ભેટે છે, નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે. આ હપ્તાખોર સરકાર દારૂ બંધ કરાવતી નથી. તમે આગેવાની લઈને આંદોલન કરો અને દારૂ બંધ કરાવો, એવું આખા ગુજરાતની એક એક ગામની બહેનો આક્રોશ સાથે કહી રહી છે. મનરેગામાં ભ્રષ્ટાચાર થાય. જે 100 દિવસ રોજગારની યોજના કોંગ્રેસે લોકો માટે લાયા, એના બદલે આ ભાજપના નેતાઓને મળતિયાઓએ એમાંથી ભ્રષ્ટાચાર કરીને તિજોરીઓ ભરવાનું કામ કર્યું. એટલે એ બધા જ લોકોને ખુલ્લા પાડવાના છે. યુવાનોને રોજગાર નથી મળતો. જ્યાં ફેક્ટરીઓ છે, હમણાં જ આયા સવારે તો માંગરોળ થી આયા, ત્યાં આગળ પેલી કઈ છે GSPC ને GIPCL, ત્યાં કામદારો મળ્યા.
કે ફેક્ટરી તો અમારા વિસ્તારમાં છે, સરકારનું યુનિટ છે, પણ સ્થાનિક લોકોને રોજગાર મળતો નથી. વલસાડમાં ગયા કામદારો 2000 કરતા વધારે આપણી સાથે યાત્રામાં જોડાયા. ક્યાં ફેક્ટરીના માલિકો શોષણ કરે છે, કામના કલાકો પ્રમાણે પગાર નથી આપતા, ક્યાંક અકસ્માત થાય, કોઈનું મોત થાય તો એનો પૂરતું વળતર નથી મળતું. દરેક રીતે અમને ડરાવવા દબાવવામાં આવે છે. એવા આક્રોશ સાથે એ વર્કરો રસ્તા પર ઉતરીને આ યાત્રામાં જોડાય. અને હું તમને વિશ્વાસ સાથે કહું છું કે જેમ જેમ યાત્રા આગળ વધી રહી છે, લોકોમાં જે ડર અને ભય ઉભો કર્યો તો અત્યાર સુધી આ સરકારે, પોલીસે, પ્રશાસને, લોકો હવે ભયમાંથી, ડરમાંથી બહાર આવી અને ખુલીને બોલતા થયા છે. પોતાના અધિકાર માટે, ભ્રષ્ટાચારને રોકવા માટે, ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવા માટે લડવાની તૈયારી સાથે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. ને જોજો જેમ જેમ હજુ આગળ યાત્રા વધશે, આખા ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે. અને આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી પરિવર્તનનો શંખનાદ થવાનો અને 2027માં ગુજરાતમાં પરિવર્તન પણ થવાનું છે. પણ એના માટે બાપુએ કીધું એમ એકલા અમે લડીશું કે આટલા લોકો લડીશું તો નહીં થાય. આ વાત, આ લોકોની વ્યથા, આ લોકોની તકલીફ, પીડા, દર્દ ને સાંભળવા માટે એના ઘેર ઘેર જવું પડશે. એના ખાટલા પર, એના ઓટલા પર બેસીને એની વાત સાંભળવી પડશે. આપણામાં પણ કોઈ નારાજ હોય તો સમજાવીને પાછો જોડવો પડશે. જ્યારે પણ લડાઈ લડવાની થાય તો આજે મારે ઘેર તકલીફ છે, કાલે તમારે ઘેર પણ તકલીફ આવશે. એ ભાવના સાથે બધાએ ભેગા થઈને લડવું પડશે. જેમાં 5 આંગળીઓ છે, છૂટી છૂટી હોય તો એની કોઈ કિંમત નથી, પણ 5 આંગળીઓ ભેગી થઈને આવો મજબૂત મુક્કો બને તો એની સામે ભલ ભલાએ ઝૂકવું પણ પડે અને ભલ ભલાએ ડરવું પણ પડે. અને એટલા જ માટે એ ગેરકાયદેસર ખનનની વાત હોય, નલ સે જલના ભ્રષ્ટાચાર સામેની અવાજ ઉઠાવવાની વાત હોય, એ મનરેગાના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનો હોય, કે સ્થાનિક યુવાનોને રોજગારની વાત હોય, કે આપણા હક અધિકારની વાત હોય, આ બધા જ માટે ભેગા થઈને લડીએ અને પરિણામલક્ષી લડાઈ આગળ લઈ જઈને પરિણામ લાવીએ. એ વાત કહેવા માટે તમારી વચ્ચે આવ્યા છે. ત્યારે અભિનંદન આપીશ તાલુકા કોંગ્રેસ સમિતિને પણ, ઉદયસિંહ વસાવાભાઈને, કે એમણે સરસ મજાનું કાર્યાલય ખોલ્યું છે. આ કાર્યાલય ખાલી કોંગ્રેસના કાર્યકરો માટે ના બને. નવો તાલુકો બન્યો છે, આ સેવાનું કેન્દ્ર પણ બનવું જોઈએ. મારી વિનંતી છે કે અહીંયા આગળ એક CSC સેન્ટર ખોલાય કે જેમાં બધી જ સરકારી યોજનાની માહિતી હોય. કોઈ પણ ઓનલાઈન એપ્લિકેશન કરવી હોય તો એમાંથી થઈ શકે. એક પરમેનન્ટ આપણો માણસ બેઠો હોય કે કોઈ પણ માણસ તકલીફમાં હોય, મદદ માર્ગદર્શન માટે આવે તો આપણી ઓફિસમાંથી એને સારો જવાબ મળે, એની ફરિયાદ, એની તકલીફનું નિવારણ થાય, એવું આ સેવાનું કેન્દ્ર બને એવી ખાસ વિનંતી સાથે શુભેચ્છા પણ આપું છું. અને તમે બધાએ તો આનંદભાઈ જેવો નેતા આપ્યો છે કે જેણે અહીંથી મજબૂત ધારાસભ્ય તરીકે પણ કામ કર્યું, સાથે સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી તરીકે આપણા બાજુના રાજ્યમાં પણ કામ કર્યું, અને પક્ષે આદેશ આપ્યો કે ભાઈ જાઓ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનીને કામ કરો. તો ફરી પાછા તમારી વચ્ચે જમીની લડાઈ લડવા પણ આવ્યા છે. ત્યારે એમના હાથ મજબૂત કરવાના છે. અને અહીં જેમ વાત થઈ કે ગઈ વખત ભૂલ થઈ, મતોનું વિભાજન થયું અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો. આ પેલા પ્લાસ્ટિકિયા કાર્ડથી એકવાર છેતરાયા છે. આ વખતે બીજો કોઈ નુસ્ખો લઈને આવે તો કોઈ છેતરાય નહીં. અને આ વખતે આપણું એક જ લક્ષ્ય છે કે 2027માં ગાંધીનગરમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાઈશું, આપણી સરકાર લાવીશું, આપણા અધિકારો માટે લડે અને કામ કરે એવી સરકાર લાવીશું. એ વાત પહોંચી ચૂકી છે. ત્યારે આ જનાક્રોશ સભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ, આપણા દક્ષિણ ગુજરાતના પ્રભારી આદરણીય BV શ્રીનિવાસજી, આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી આનંદભાઈ, આપણા પ્રભારી શ્રી ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ દેસાઈ, ભાઈ શ્રી તરુણભાઈ વાઘેલા, આપણા તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી વિભવભાઈ,
પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી મનહરભાઈ પટેલ, આપણી વચ્ચે ઉપસ્થિત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ભાઈ શ્રી સંજય નીનામા, ભાઈ શ્રી અનિલભાઈ, માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ઉદેશીભાઈ વસાવા, અત્રે ઉપસ્થિત યુથ કોંગ્રેસ અને એસટી ડિપાર્ટમેન્ટના પ્રમુખશ્રીઓ, મંચસ્થ સૌ આગેવાનો, ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને યુવા દોસ્તો. ભાજપવાળા હંમેશા એમ કે અમારી ડબલ એન્જિન સરકાર છે, એવું જ કે છે ને, ડબલ એન્જિન સરકાર છે. પણ ડબલ એન્જિન કામ શું કરે છે? એક એન્જિન મોંઘવારી વધારવાનું કામ કરે ને બીજું એન્જિન ભ્રષ્ટાચાર વધારવાનું કામ કરે. આના સિવાય કોઈ કામ થતું હોય તો મને બતાવો. આજે અમે તડકેશ્વર જઈને આવ્યા ને ત્યાં ટાંકી પડી ગયેલી જગ્યાએ પણ જઈને આવ્યા ને જોયું કે જેટલી સિમેન્ટ વાપરેલી એટલી માટી બી હતી. તો માટી વાપરવાની ક્યાં આવે? આમાં આવે? સિમેન્ટ કોન્ક્રીટની ટાંકી બનાવવાની હોય એમાં માટી ક્યાં આવે? તો માટીના બી ઢગલા એની સાથે સિમેન્ટ જોડે જ લાગેલા હતા. અંગૂઠા જેટલા સળિયા વાપરવાના હતા તે અગરબત્તી એટલા વાપરેલા. તો ટાંકી પડે નહીં તો શું થાય? ટાંકી પડે નહીં તો શું થાય? પણ હું તો તમને એ કહેવા આવ્યો છું કે આ એ જ કોન્ટ્રાક્ટરને એને ભાજપને 1 લાખ રૂપિયા ડોનેશન આપેલું, એટલે બીજી 15-17 ટાંકીના દક્ષિણ ગુજરાતમાં ઓર્ડર મળ્યા છે. એટલે મને ખબર નથી તમારે ત્યાં બીજો ઓર્ડર છે કે નહીં, પણ એનું ટાંકી બનતી હોય તો આજુબાજુ ફરકતા નહીં, નહીં તો જીવનું જોખમ વધી જશે. જે પ્રકારનો ભ્રષ્ટાચાર એ લોકોએ નલ સે જલ યોજનામાં કર્યો છે. તમારા ગામમાં બી નળ આવી ગયા ઘરે, પાણી આવ્યું કોઈ દિવસ? નીચે પાઇપ છે? જોયું? નીચે પાઇપ જ નથી. કારણ કે આ નલ સે જલ યોજનાની પણ નલ સે છલ યોજના હતી. અમે લોકોએ વિધાનસભામાં મુદ્દો ગજવેલો મહીસાગર જિલ્લાનો કે મોટામાં મોટો ભ્રષ્ટાચાર નલ સે જલ યોજનાનો મહીસાગર જિલ્લામાં થયો છે. આજે 124 જણ સામે એફઆઈઆર ફાટી ચૂકી છે. એમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ બી છે, ટીડીઓ બી છે, હિસાબનીશ બી છે, સરપંચો બી છે અને ગ્રામ સેવક ને તલાટી બી છે. 124 જણ સામે એફઆઈઆર ને કરોડોની રિકવરી આજે સરકારે કાઢી છે. નરેગા યોજનામાં અમે દેવગઢ બારિયામાં ભ્રષ્ટાચારની વાત મેં વિધાનસભામાં રજૂ કરેલી કે સરકારમાં વિધાનસભામાં જવાબ આપે છે સરકાર કે 89 કામોનું પૂરેપૂરું ચૂકવણું થઈ ગયું છે, પણ સ્થળ તપાસ કરતા એક પણ સ્થળે કામ કરેલ જણાયેલ નથી. એનો મતલબ કે 79 કામોના પૈસા 100% ખાઈ ગયા. એ વખતે સરકારે સસ્પેન્ડ કોને કરેલા? એક ગ્રામ સેવકને કરેલો ને એક ટેકનિકલ આસિસ્ટન્ટને કરેલું. તો મેં વિધાનસભામાં કીધું સરકારને કે ભાઈ તમને અભિનંદન આપું છું, તમે ગ્રામ સેવક તલાટીને સસ્પેન્ડ કર્યા, પણ મેં કીધું એટલે ટીડીઓને સસ્પેન્ડ કેમ નથી કર્યા? જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને સસ્પેન્ડ કેમ નથી કર્યા? ડીડીઓને સસ્પેન્ડ કેમ નથી કર્યા? આવો મેં પ્રશ્ન પૂછ્યો. પછી ટીડીઓ બી જેલમાં ગયો, પણ કરાવનાર તો કોઈ બીજું જ હતું. એ દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ એ ગ્રામ વિકાસ મંત્રાલયના મંત્રી બી હતા. એટલે એના હાથમાં નરેગાનું ખાતું, એટલે એના જ 2 દીકરાઓ મટીરિયલ સપ્લાયનો ધંધો કરતા હતા. એટલે 80 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર તો એ લોકોએ 2 દીકરાઓએ જ એમનો કરેલો હતો. તો 2 દીકરાએ બી જેલમાં જવું પડ્યું ને બચુ ખાબડનું મંત્રી પદ બી ગયું. એટલે અમે આજે આ એટલા માટે જ આવ્યા છે કે તમારે ત્યાં બી આવું કંઈ ચાલતું હોય અમારા સુધી પહોંચાડો. અમે વિધાનસભામાં ગજવીશું, સરકાર સુધી પહોંચાડીશું, પણ તમારો પ્રશ્નનું નિરાકરણ લાવવાનું, તમને ન્યાય આપવાનો પ્રયત્ન કરવા માટે આ જન આક્રોશ યાત્રા લઈને અમે તમારા સુધી પહોંચ્યા છે. 2014માં તમે બધાએ મને ખૂબ મતો આપીને સંસદ સભ્ય બનાવીને દિલ્હી મોકલ્યો. 2009માં ફરી પાછા મત આપીને મને ફરી પાછો દિલ્હી મોકલેલો. 10 વર્ષ હું દિલ્હીમાં રહ્યો. 2004 થી 2014 દિલ્હીમાં એ વખતે કોંગ્રેસની સરકાર હતી.
શ્રીમતી સોનિયા ગાંધીની આગેવાની હેઠળ મનમોહનસિંહ સાહેબ ત્યારે વડાપ્રધાન હતા. એ 10 વર્ષના ગાળામાં 2006માં આપણા ખેડૂતો જે ખાલી વરસાદી ખેતી પર નપતા હોય એને મજૂરી માટે બીજે ના જવું પડે ને ગામમાં જેને કામ મળી જાય એ માટે 100 દિવસની રોજગારી આપતો કાયદો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના કોંગ્રેસની સરકાર કાયદો લાવેલી. એ જ કોંગ્રેસની સરકારે 71,000 કરોડના ખેડૂતોના દેવા નાબૂદ કરેલા. એ જ કોંગ્રેસની સરકારે આપણા આદિવાસીઓ જે વર્ષોથી લડતા હતા જંગલ જમીન માટે એ જંગલની જમીનનો અધિકાર આપવાનો કાયદો પણ કોંગ્રેસની સરકારે કર્યો. આ જ કોંગ્રેસની સરકારે ગરીબમાં ગરીબ માણસ રાત્રે ભૂખ્યો ના ઊંઘે એના માટે 5 કિલો મફત અનાજનો કાયદો બીજો કોઈ કર્યો તો એ કોંગ્રેસની સરકારે કર્યો. માહિતી અધિકારના કાયદાની વાત હોય, આપણા બાળકોને ફરજિયાત મફત શિક્ષણ આપવાની વાત હોય, આવા અનેક કાયદા કે જેનાથી સમગ્ર દેશની જનતાને લાભ થાય એવા કોંગ્રેસે કરેલા. પણ આ બધું જ કર્યા છતાં 2014માં હું ફરી પાછો લોકસભા લડ્યો તો મારા સહિત ગુજરાતમાં બધા જ ઉમેદવાર હારી ગયા. કેમ હારી ગયા? કારણ કે એ વખતે સાહેબ મેદાનમાં આવેલા. સાહેબ મેદાનમાં આવે એટલે નાની વાત તો કરે નહીં. સાહેબે શું કીધેલું તમને? હું વડાપ્રધાન બનીશ તો વિદેશથી કાળું નાણું લાવીશ ને તમારા બધાના ખાતામાં 15 લાખ નાખીશ. કીધેલું કે નહીં? આજે સાહેબને વડાપ્રધાન બન્યાને 11 વર્ષ થઈ ગયા પણ 15 રૂપિયા હજી સુધી ખાતામાં નાખ્યા નથી. સાહેબે એમ કીધેલું કે હું ખેડૂતની આવક બમણી કરી દઈશ. ખેડૂતની આવક બમણી તો બાજુ પર રહી, દેવું બમણું થઈ ગયું ને 2 ગુણી 5 ગુણી યુરિયા માટે બી લાઈનમાં ઉભા રહેતા થવું પડ્યું ને એક 2 દિવસ 2 ગુણી યુરિયા માટે ઊભું રહેવું પડે. તે બે આપણી આવક બમણી કરવાની વાત છે. એ એવું કહેતા હતા કે अच्छे दिन आएंगे. એવું કહેતા હતા કે બહુ हुई महंगाई की मार अब की बार मोदी सरकार, એવું સૂત્ર લાવેલા. એવી જ વાત કરતા હતા ને એ લોકો. તો મારે તો તમને એ કહેવું છે કે 2014 સુધી દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી એ 56 રૂપિયા લીટર ડીઝલ આપતી હતી. આજે તમે 90માં પુરાવો છો. એને મોંઘું કહેવાય કે સસ્તું કહેવાય? અમારી સરકાર 72 રૂપિયા લીટર પેટ્રોલ આપતી હતી. આજે તમે 99 રૂપિયા ચૂકવો છો. તે મોંઘું કહેવાય કે સસ્તું કહેવાય? અમારી સરકાર હતી 350 રૂપિયા ગેસનો બાટલો આપતી હતી. આજે 1100-1200 રૂપિયા આપવા પડે છે, નથી આપવા? ને બહેનોને મારે કેવું છે, 2014 સુધી બહેનો સોનાનો તોલાનો ભાવ 24,000 હતો. આજે સોનું 1,85,000 પહોંચી ગયું. એટલે આપણે તો આ સોનીની દુકાન દેખાય ને આમ દૂરથી જ નમસ્તે કરી લેવાના, બાકી ભૂલી ચૂકે અંદર તો જવાય નહીં. પહેલાના જમાનામાં એવું હતું બાપુ, એનો શાકભાજી લેવા જાય ને તો શાકભાજી લેવા ગયો તો એ હાથમાં વીટી સોનાની પહેરી ના આવે, કારણ કે એવું સસ્તું મળતું હતું. તે શાકભાજી લેવા ગયેલી બી વીટી લઈને આવી રહેતી હતી. હવે આજે તો અમારા આદિવાસી લોકોએ તો વિચારાય નહીં સોનું. ને અમારે તો ચૌધરી સમાજમાં આદિવાસી સમાજમાં ચાંદીનું બી મંગળસૂત્ર ચલાવી લઈએ છીએ. પણ હવે તો ચાંદી બી 4 લાખ વટાવી ગઈ. તો કરવું શું? આપણે તો નવી ધાતુ હોદવી પડે કે દેખાય સોના જેવી પણ ભાવ પિત્તળ જેવો હોય એવું કંઈ હોદી કાઢવું પડે તો આપણો મેળ પડશે. એટલે આ મોંઘવારી, આ ભ્રષ્ટાચાર, આ બેરોજગારીની સમસ્યાથી મુક્ત થવું હોય તો આપણે પરિવર્તન લાવવું પડશે. અને પરિવર્તનની શરૂઆત આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને નગરપાલિકાની ચૂંટણીથી તમારે કરવી પડશે. અહીંયા બેઠેલા નેતાઓ કોઈ તાલુકા પંચાયત લડવા નથી આવવાના, કોઈ જિલ્લા પંચાયત લડવા નથી આવવાના, કોઈ તાલુકા પંચાયતના પ્રમુખ નથી બનવાના, જિલ્લા પંચાયતના પ્રમુખ નથી બનવાના. એ કોણે બનવાનું છે? એ તમારે બનવાનું છે. એટલે આ ચૂંટણી કોઈ મુખ્યમંત્રી બદલવાની ચૂંટણી નથી, વડાપ્રધાન બદલવાની ચૂંટણી નથી, પણ હરેક તાલુકાનો વહીવટ કોણ કરે નક્કી કરવા માટેની ચૂંટણી ટૂંક સમયમાં આવવાની છે. એમાં હું તમારી પાસે એવી અપેક્ષા લઈને આવ્યો છું કે આવનારી ચૂંટણીમાં પહેલો પ્રમુખ હરેક તાલુકાનો કોંગ્રેસનો બને, ઉપપ્રમુખ બી કોંગ્રેસનો બને, કારોબારી અધ્યક્ષ બી કોંગ્રેસનો બને અને ન્યાય સમિતિનો અધ્યક્ષ બી કોંગ્રેસનો બને. ને જે પેલું પાટિયું લાગે તાલુકા પંચાયતમાં પ્રમુખોની નામાવલીમાં, એમાં પહેલું નામ કોંગ્રેસના માણસનું લખાવવું જોઈએ. એટલે કોઈ બી પછી પ્રમુખ ગમે એ બનશે તો જોશે કે ભાઈ આ પહેલા પ્રમુખ હતા. હરેક તાલુકાના પહેલા પ્રમુખ તો કોંગ્રેસના હતા. એ કામ તમારે બધાએ કરીને બતાવવાનું છે ને તૈયાર? બાપુએ જે વાત કરી એ વાતમાં
અમારા પોશીના તાલુકો મારો ખેડબ્રહ્મા વિધાનસભામાં એકદમ આપણા 99% આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે. એ લોકો એમ કે માને છોડીને માસીને ધાવવા નહીં જવાય. કેમ? કારણ કે માસી તો પહેલા એના પોયરાને દૂધ પીવડાવે ને, પછી વહીતું ગઈતું હોય તો પેલાને પીવડાવે. એટલે હું એ જ તમને કહેવા આવ્યો છું કે માને છોડીને માસીને ધાવવા નહીં જવાય. એટલે આવી જે ત્રીજી ચોથી પાર્ટી આવે ને એમાં પડાય નહીં કોઈ દિવસ. એ ભાજપને જીતાડવા માટે આવે છે, પોતે જીતવા માટે આવતી. બટકું નાખે અને એ બટકાની લાલચમાં જો આવી જઈએ ને તો દેશ પ્રેમ હિલવા ના લે અને ના લે. ટૂંકું ને ટચ કહેવું છે. મારા 2 દીકરા હોય અને એક દીકરાને હું સોનું આપું ને એક દીકરાને હું લોખંડ આપું કે જાઓ બજારમાં જઈને વેચી આવો. મારો એક દીકરો આવે અને સોનાને 2-5 રૂપિયામાં વેચીને આવે અને એક દીકરો આવે એ લોઢાને સોનાના ભાવમાં વેચીને આવે, તો એ દીકરો સારો ને કે જે સોનાને લોઢાને સોનાના ભાવમાં વેચે એવો? હા કે ના? મારે કોઈ રાજકીય પ્રવચન નથી કરવું. તમને 2 હાથ અને ત્રીજું બાથું જોડીને વિનંતી કરવી છે કે તમે સોનું શા માટે જાણી જોઈને આ લોકોના ખોટા ભ્રમિત વાતોમાં આવીને સોના જેવા છો તમે? શા માટે લોઢાના મૂલ્યાંકનમાં જાઓ છો? શા માટે લોઢાના મૂલ્યાંકનમાં જાઓ છો? મારે કેવું છે કે હું તમારા ગામનો નાગરિક હોઉં, તમારા ગામના એકે એકને મેં જમીન આપી હોય, તમારા ગામના એકે એક ખેડૂતને મેં જમીન આપી હોય, ગામમાં જ્યારે મુસીબત આવે ત્યારે એ મુસીબતમાંથી મેં બચાવ્યો હોય, બીજા લોકોની પરેશાનીમાં મેં તમારા માટે મારી દાદી ગુમાવી હોય, બીજા લોકોના ત્રાસથી બચાવવા માટે મેં મારો બાપ ગુમાવ્યો હોય, એ બધું કરીને મેં મારા ગામનું રક્ષણ કર્યું હોય, મારા ગામના એક ભાઈ અને એક બહેનની આબરૂ સાચવી હોય, અને ખોટો તમને ઉલ્લુ બનાવવા માટે માળા કરતો આવે તો તમારા માટે હું મહત્વ કે ઓલો ફાકોડી મહત્વ? કોણ? હું મહત્વ ને કે મેં ગામને બચાવ્યું છે. તો હું બસ એ જ વાત મારે કરવી છે કે શા માટે રાહુલજીના કુટુંબની વાત યાદ કરો? રાષ્ટ્ર માટે બલિદાનો આપેલા છે. અને આ લોકો જે ધર્મની વાતો કરે છે ને, હું દરેક સભામાં કહું કે ધર્મ કર્મના સિદ્ધાંત ઉપર ચાલે સાહેબ. ધર્મની વાતો કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે એ કઈ પણ હોઈ શકે, પણ માણસના પેટનો ના હોઈ શકે એ મને ખબર છે. ને એટલા માટે કહું છું કે ક્યાંક ને ક્યાંક વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કરજો, સત્ય જાણવાનો પ્રયત્ન કરજો. ક્યાંય કોઈ આવે તો એને કહેજો કે એક બાપુ આવ્યા હતા, એની સાથે ફોનમાં વાત કરો, અથવા તો ટીવી વાળાને બોલાવો, છાપાવાળાને બોલાવો. ધર્મની વાત એકવાર બીજેપી કરે અને પછી હું કરું, 1 ઇંચ જો હું પાછો પડું ને તો સમાધિ લેવા માટે તૈયાર છું. મારે તટકેશ્વરની વાત કરવી છે. તટકેશ્વર ગામને આપણે હમણાં ગયા હતા. તટકેશ્વર સાહેબ, આંખમાં પાણી આવી જાય. આપને ટેવ પડી ગઈ છે કે કોઈ ઘટના બને એટલે ભૂલી જઈએ. મારા શબ્દો યાદ રાખીને ઘરે જજો. એ ટાંકી નથી પડી, એ તમારા મારા બાળકનું ભવિષ્ય પડ્યું છે. એ ટાંકી નથી પડી, એ લોકશાહીનું ચીરહરણ થયું છે. એ ટાંકી નથી પડી. બીજેપીએ જે ધર્મના કપડા પહેર્યા છે ને, ખોટા ધર્મના કપડા પહેર્યા છે ને, એ ટાંકી નથી પડી. એ બીજેપીના ધર્મના કપડા ઉતરી ગયા છે. પણ ક્યારેક ને ક્યારેક ચૂંટણી આવે એટલે આપણે ખોટી વાતોમાં, સનાતન અને હિન્દુત્વની વાતોમાં, અરે સનાતનમાં તો અમે પણ માનીએ છીએ પણ સત્યને લઈને માનીએ છીએ, હિન્દુત્વમાં તો અમે પણ માનીએ છીએ પણ સત્યને લઈને માનીએ છીએ. જો હું મારા સ્વાર્થ માટે સત્યની આડમાં ક્યાંક ને ક્યાંક સનાતનને હથિયાર તરીકે બનાવતો હોઉં, ક્યાંક ને ક્યાંક હિન્દુત્વને હથિયાર તરીકે વાપરતો હોઉં, તો હું કંઈ પણ હોઈ શકું, પણ લોકશાહીનો નાગરિક ના હોઈ શકું અને કોઈ પણ ધર્મનો અનુયાયી ન હોઈ શકું. કારણ કે ધર્મમાં ત્યાગ કરવાનો હોય, ધર્મમાં સમર્પણ કરવાનું હોય, પોતાના રોટલા શેકવા એ તો આપોઆપ અધર્મ છે. હા કે ના? અને એટલા માટે આ જન આક્રોશ યાત્રા છે. નિમાણા રહીશું તો વિઘો નહીં રહેવા દે. મારા શબ્દો યાદ રાખજો, વિઘો નહીં રહેવા દે. અવાજ ઉઠાવવો પડશે. શિસ્ત ક્યાં સુધી રહેવાય? એક છેલ્લું ઉદાહરણ આપીને મારી વાત પૂરી કરું. હું તો આશ્રમોમાં, જંગલમાં રહીને ભણેલો છું અને એક શિષ્ય એના ગુરુને ટાંગો ખેંચીને આશ્રમની બહાર લઈ જાય છે. એક શિષ્ય એના ગુરુને
ટાંગો ખેંચીને આશ્રમની બહાર લઈ જાય છે અને આશ્રમની બહાર આ રીતનો કાર્યક્રમ હોય છે, પણ આશ્રમનું આખે આખું સીન પડદા ઉપર હોય છે. મારી વાત સમજવાનો પ્રયત્ન કરજો. ક્યાં સુધી ડાયા થઈને રહેશું? દિવસ છે અમે ફરીએ છીએ. આપણે તમને બી ભાઈ ભાજપ વાળા આવીને કહેતા છે કે કોંગ્રેસની આટલી સીટ આવી, આટલી સીટ આવી. એ ખબર છે શા માટે 22માં ઓછી સીટ આવી? એ ખબર છે? એનું એક કારણ છે. ભાજપને ખબર છે કે હવે ગુજરાતમાં ચાલીએ એમ નથી, લોકો 1 2 3 કરી નાખે એમ છે. એટલા માટે કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટી નામના ગલુડિયાને રોટલી નાખે છે. અને તમે ખોટી વાતોમાં આવો છો. આ કોઈ સાંભળેલી વાતો નથી કે લખેલી કે વાંચેલી વાતો નથી. મારી આંખે હું પોતે 4 વર્ષ એમાં ડૂબકી મારીને આવ્યો છું. ત્યાં બરબાદી સિવાય કઈ નથી. અને બીજી વાત વિચારોની છે. જેને મને આમ આદમી પાર્ટીમાં જોયો હશે બધાને ખબર છે કે હું ત્યાં બાપ થઈને રહેતો, ટોચ પર હતો. અને જો હું સ્વાર્થમાં કે લાલચમાં આવવાનો હોઉં તો રૂલિંગ ગવર્મેન્ટમાં જાઉં ને શા માટે માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીમાં આવું? એટલું તો સમજી શકો કે નહીં? એટલા માટે કાન સુધી પહોંચાડવા આવ્યા છીએ. ખાલી તાળીઓ પાડો, ખાલી અમે ગળા ફાડીએ એનાથી કઈ નહીં થાય. મંડી પડવું પડે લોકશાહીના જતન માટે, સત્ય અને સાચા ધર્મના રક્ષણ માટે, આવતીકાલની એક સારી આશા માટે વળગી પડવું પડે અને બીજું બધું જ સાઈડમાં કરીને કોંગ્રેસ માટે કામ કરવું પડે. હા કે ના? એક વખત ટ્રાય કરો, ના મજા આવે તો પાછું બદલી નાખજો. પાછા નહીં આવીએ, અહીંથી નીકળીએ તો પાણી ના પાતા ભાઈ. પણ એક વખત અમે હારા માણસ છીએ યાર, એક વખત ટ્રાય તો કરો. ભાજપ હારે એમ છે એને ખબર છે કે આ બાપ છે અને કોંગ્રેસ આવી જશે. એટલે હું રિપીટ કરું છું, એટલે કોઈ રીતે નહોતું પહોંચાય એમ. લાલચો આપી, ધર્મની વાતો કરી, હિન્દુત્વની વાત કરી, ઘણું બધું કર્યું. પણ એમાં હવે બધા કે પબ્લિકને ખબર પડી ગઈ કે આ ફાકા ફોજદારી કરે છે. હા કે ના? પછી એને ખબર હતી કે હવે કોંગ્રેસના મત તોડવા હોય તો શું કરાય? કોંગ્રેસના મત તોડવા હોય તો આમ આદમી પાર્ટી નામના ગલુડિયાને મેં કહ્યું એ રીતે તૈયાર કર્યું અને આપણે નીકળી પણ પડ્યા. હું વાત એ કરતો હતો કે 22માં જે આપણી સીટો ઓછી આવી ને એમાં આપણે ભૂલ કરી. આમાં ખેતી કેટલા પાસે છે? ખેતી મારી પાસે તો છે, બધા પાસે છે ને. મકાન કેટલા પાસે છે? ચલો કોક ને કોક તો મિલકત છે ને. મારો ભાઈ પેલો કીર્તન ક્યાં ગયો? મને ભાઈ 300 પ્લાસ્ટિકના કટકા હોય તો આપ. હવે હું તમને બધાને એક પ્લાસ્ટિકનો કટકો આપું અને તમારે મને તમારી બધી જમીન, મકાન, ગાડી, બંગલા મારે નામે કરી દેવું. બોલો, કરી દેશો? ના, હું પ્લાસ્ટિકનો કટકો આપું યાર. તમે મને આપો 5-10 વીઘા. અમને બાળાઓને ના પાડવાનું. ઓલા પ્લાસ્ટિકના કટકાને લીધે 22માં તમે જે મત આમ આદમી પાર્ટીને ગેરંટી કાર્ડના નામે આપ્યા, મૂર્ખા સાબિત થયા. તમે મૂર્ખા સાબિત થયા. અમિતભાઈ, ગેરંટી કાર્ડ અરે એના બાપની ગેરંટી નથી ને તમને મને ગેરંટી કાર્ડ આપે. મારે અમુક શબ્દ પ્રયોજનો અહીંથી ન કરાય, મારી વેદના માતી નથી. અમને પેલા છોકરો આવ્યો તો અમને ગેરંટી કાર્ડ આપી ગયો, હવે અમને આ આપશે, તે આપશે, ઓલું આપશે, ઢીકડું આપશે, પૂછડું આપશે. લુંભો ભાઈ કઈ આપ્યું? કોંગ્રેસને હરાવડાવી. હા કે ના? ફરીથી એ કરવા આવી રહ્યા છે. ફરીથી તમારી પાસે કોઈ આમ આદમી પાર્ટીનો માણસ આવે તો તમને એમ થાય કે તો બાપુ કેવું હું, તો એને કહેવાનું, હું તો કહું છું કે તું માણા હોનાનો, તારા જેવો માણા ન થાય. પણ તું જે ગાડામાં બેઠો છો ને એ ગાડું મને નથી ગમતું. તું બાજુમાં પંજાવાળા ગાડામાં બેસી જાય એટલે અમે તને પગે લાગશું, મતે દેવું. હા કે ના? બાકી કોઈ આઈડિયોલોજીની મોટી વાત કરે તો મને ફોન લગાડજો. હું એને જવાબ આપીશ કે જીનેટિકલી શું છે. જીનેટિકલી મારી ઓળખ આપતા પહેલા ભાઈ એક વખત કહ્યું કે બાપુ કે જે આમ આદમી પાર્ટીની વિચારશીલતા, ભાઈ વિચારશીલતા જેવું કઈ છે જ નહીં. એમને એમ જે ધનાધન અન્નાજીનું આંદોલન થયું, આરએસએસે ફંડિંગ કર્યું, કેજરીવાલ સાહેબને પણ આરએસએસે ફંડિંગ કર્યું. આજે પણ કોંગ્રેસના મત તોડવા માટે ભાજપ આમ આદમી પાર્ટીને ફંડિંગ કરે છે અને તમે હું ક્યાંક ગેરમાર્ગે દોરાઈએ છીએ. પાછું વળવું જોઈએ. હા કે ના? એટલે કોઈ આવે તો એને કહેજો કે તું માણસ સારો ભાઈ, તારી સામે અમને કઈ વાંધો નથી, પણ હાવેણા વારી નો થામા.
અમે તારા ભેગા છે પણ તું કોંગ્રેસમાં આય. કોઈ લોકલ નેતા હોય, આનંદભાઈ હોય કે કોઈ પણ હોય, કદાચ કર્ણાટકમાં હોય તો શ્રીનિવાસજી હોય, આપણા અમિત સર છે, તુષાર સર છે, કોઈ પણ ના હાથે ખેસ પહેરાવી દેજો, વિડીયો કોલ કરીને ખેસ પહેરાવી દેજો અને પછી ઢોલનગર વગાડજો. બાકી એ આવ્યા અમારું સ્વાગત કરે, ટેવ પડી ગઈ ગમે એ આવે દે ધનાધન, દે ધનાધન, દે ધનાધન. આમ ના હોય. સત્યને ખબર હોવી જોઈએ કે સત્ય શું છે અને અસત્યને ખબર હોવી જોઈએ કે અસત્ય શું છે. ધર્મને ખબર હોવી જોઈએ કે ધર્મ શું છે અને અધર્મને ખબર હોવી જોઈએ કે અધર્મ શું છે. ઈમાનદારીને ખબર હોવી જોઈએ કે ઈમાનદારી શું છે અને ભ્રષ્ટાચારને ખબર હોવી જોઈએ કે ભ્રષ્ટાચાર શું છે. અને એટલા માટે ભિખારી બનીને તમારી પાસે લોકશાહીના રક્ષણ માટે ભીખ માંગવા આવ્યા છીએ, ભીખ માંગવા આવ્યા છીએ. છો તૈયાર? ધર્મનું રક્ષણ કરવું હોય, આઝાદી અને લોકશાહીની કિંમત કરવી હોય, તમે અને